નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, ગુજરાતની અંદર ગઈકાલે જોવા જઈએ તો 178 તાલુકાની અંદર વરસાદ પડ્યો અને સૌથી વધુ વરસાદ છે મિત્રો 4 ઇંચ સુધીનો ભાવનગરના મહુવાની અંદર જોવા મળ્યો છે। મહુવા, તળાજા, ભરૂચ સહિતના જે વિસ્તારો છે આ વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ પડ્યો। આ બાજુ જોવા જઈએ તો અરબી સમુદ્રની અંદર હજુ પણ જે સાયક્લોન છે તે મિત્રો ખાસ કરીને આ ગઈકાલે એટલે કે મોડી રાત્રે મિત્રો ડીપ ડિપ્રેશનમાં ગયું હતું, પણ આજે આ સાયક્લોન ફરી પાછું ડિપ્રેશનની અંદર આવી અને વિખાઈ જશે અને ગુજરાત ઉપર મિત્રો ખાસ કરીને આ વાવાઝોડું એટલે કે જે સિસ્ટમ છે એ ગુજરાત ઉપર થઈને વહી જશે। હજુ પણ મિત્રો આજે અને આવતીકાલે આ વાવાઝોડા સિસ્ટમની અસર ગુજરાત ઉપર રહેશે, જેને લઈને હજુ પણ ઘણા ખરા એવા વિસ્તારો છે આ વિસ્તારોને અંદર મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અહીંયા જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતની અંદર ખાલી સૌરાષ્ટ્રના કાંઠે કે દરિયાકાંઠે નથી પણ સમગ્ર ગુજરાતની અંદર વરસાદ જોવા મળ્યો છે। સમગ્ર ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો આવ્યો છે, ઘણી જગ્યાએ ધીમી ધારે ક્યાંક છાંટા પણ પડી રહ્યા છે, પણ સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોવા મળ્યો છે। આજના વિડીયોની અંદર મિત્રો આપણે વાત કરવાના છે, સૌથી મોટી વાત એ કરવાના છે કે જેવી આ મિત્રો સિસ્ટમની અસર શરૂ થશે, પૂરી થશે, તેવો જ મિત્રો ધમાકેદાર હાડ થીજાવી નાખે તેવો મિત્રો શિયાળાની શરૂઆત થશે। તમને વિડીયોમાં પણ બતાવશું, તાપમાન સાથે બતાવશું, ડાયરેક્ટ સીધું તાપમાન મિત્રો 13 ડિગ્રીની આસપાસ જશે। 13 ડિગ્રી એટલે એનો મતલબ મિત્રો હાડ થીજાવી નાખે તેવી ઠંડી તો મિત્રો લાઈવ બતાવવાના છે। બીજું એ જોશું કે આ વાવાઝોડાની અસર એટલે કે આ સિસ્ટમની અસર હજુ ગુજરાત ઉપર કેટલા દિવસ સુધી રહેશે અને આજે આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ક્યાં ક્યાં વરસાદ જોવા મળશે તેને લઈને વાત કરવાના છીએ। સાથે સાથે ગુજરાત હવામાન વિભાગ તેમજ મિત્રો એની આગાહી સાચી હોય તો એટલે કે ભારતીય હવામાન વિભાગ અને ગુજરાત હવામાન વિભાગ છે તેની આગાહી પણ જોશું। સાથે 1 મહિના દિવસની આગાહી પણ મિત્રો તમને જણાવવા જેવી હશે અને આપ શું જાણો છો કે અમારી ચેનલ પર ઓનલી યુટ્યુબ પર હંમેશા સાચા જ મિત્રો વિડીયો અપલોડ કરવામાં આવે છે, કોઈ ફેક ન્યૂઝ કરવામાં નથી આવતા। તો આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે બતાવવામાં આવશે, તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી યુટ્યુબ ચેનલ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। તો અહીં તમે જોઈ શકો જે સાયક્લોનની આપણે વાત કરી રહ્યા હતા, ગઈકાલે રાત્રે મિત્રો ખાસ કરીને તે ડીપ ડિપ્રેશનની અંદર ગયું હતું, જેને લઈને તેની પવનની ઝડપ પણ થોડી વધી હતી, પરંતુ આજથી જ મિત્રો આ વાવાઝોડું હવે તેની ઝડપ ઘટાડી અને એકદમ મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મિત્રો આવી જશે અને લગભગ જો આજની આગાહી પ્રમાણે જોવા જઈએ તો ખાસ કરીને ખંભાતના અખાતની અંદર આ વાવાઝોડું છે વિખાઈ જશે, એટલે કે તમામ ભેજ છે દક્ષિણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલીમાં, આણંદની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે વિખાઈ ગયેલું જોવા મળી રહ્યો છે। એટલે કે ખાસ કરીને 2 તારીખથી ક્લિયર વાતાવરણ પણ જ્યાં સુધી ભેજ છે ત્યાં સુધી મિત્રો ખાસ કરીને વરસાદ છે જોવા મળશે। તો અહીંયા તમે જોઈ શકો સમગ્ર ગુજરાતની અંદર મિત્રો વાદળછાયું વાતાવરણ અને સાથે તમે સિસ્ટમ પણ જોઈ શકો, સિસ્ટમને કારણે મિત્રો ખાસ કરીને ભેજ છે આવેલો છે સમગ્ર ગુજરાતની અંદર। કચ્છ હવે મિત્રો બાકાજ રહે છે, કારણ કે હવે મિત્રો ખંભાતના આખા તરફ સિસ્ટમ વળી છે, તો તેની હિસાબે કચ્છની અંદર, દ્વારકાની અંદર રાહત રહેશે, પરંતુ ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો હજુ પણ સારો વરસાદ છે જોવા મળી શકે છે। આજના દિવસની વાત કરીએ તો ભરૂચ છે, નર્મદા છે, સુરત છે, વલસાડ છે, ભાવનગર છે, તળાજા, મહુવાનો ભાગ છે, તેમજ મિત્રો ભાવનગર સિટી છે, અમરેલીના રાજુલા છે, તો સાવરકુંડલા છે, તો આ વિસ્તારોની અંદર તમે જોઈ શકો ખાસ કરીને સિસ્ટમની અસર જોવા મળી રહી અને 1 તારીખે પણ તમે જોઈ શકો સિસ્ટમ છે એ વિખાઈ રહી છે, તો તેને લઈને ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર છે, તો આ વિસ્તારોની અંદર હજુ પણ વરસાદ રહેશે। જ્યારે સૌરાષ્ટ્રની અંદર એક જ દિવસ મિત્રો આજનો દિવસ 1 તારીખથી સૌરાષ્ટ્રની અંદર વહેલી સવારે થોડુંક વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ વરસાદને લઈને કોઈ મિત્રો આગાહી નથી અને 2 તારીખથી તમે જોઈ શકો કચ્છ ક્લિયર, સૌરાષ્ટ્ર ક્લિયર, ઉત્તર ગુજરાત ક્લિયર અને સાંજ સુધીની અંદર તમે જોઈ શકો છો મધ્ય ગુજરાત પણ ક્લિયર અને 3 તારીખથી જોવા જઈએ તો ખાસ કરીને સમગ્ર ગુજરાતની અંદર વાતાવરણ છે ક્લિયર જોવા મળશે। હજુ પણ મિત્રો 2 દિવસ વરસાદને લઈને આગાહી છે, જો કે હળવોથી મધ્યમ મેક્સિમમ મિત્રો 4 ઇંચ સુધીનો વરસાદ પડી શકે, જેનાથી વરસાદની વધુ આગાહી નથી જોવા મળી રહી। ત્યારબાદ તમે જોઈ શકો છો કે કોઈ મોટી સિસ્ટમ નહીં, બંગાળની ખાડીમાં પણ નહીં, હિન્દ મહાસાગરની અંદર પણ નહીં, કોઈ મોટી સિસ્ટમો બનતી દેખાતી નથી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે હવે જે આપણને માવઠા થતા હોય છે તે મિત્રો હિમાલય ઉપર ભારે બરફવર્ષાને કારણે થતા હોય તો આ માવઠા પણ મિત્રો હવે શરૂ થઈ જશે, એટલે કે જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી રહ્યું છે। હવે મિત્રો તમને બતાવવા જઈ રહ્યા છે ખાસ કરીને તાપમાન, અહીંયા તમે જોઈ શકો આપણે ખાસ કરીને 5 તારીખ સુધીનું તાપમાન જોઈએ। 5 તારીખથી અહીંયા તમે તાપમાન જોઈ શકો, અહીંયા જે નંબર લખેલા છે એ નંબર તમે જોઈ શકો, એ નંબર છે તાપમાનના છે, અહીંયા તમે જોઈ શકો આ જે નંબર છે એ તાપમાનના છે અને તાપમાનની અંદર તમે જોઈ શકો બધાના માપ લખેલા છે કે
ક્યાં કેટલું તાપમાન છે. અહીંયા તમે 6 તારીખે વહેલી સવારનું તાપમાન છે તમે જોઈ શકો, જેની અંદર પાલનપુરમાં 21 અને અહીંયા તમે જોઈ શકો તો 6 તારીખથી તમે જોઈ શકો તાપમાનનો પારો છે 18 ડિગ્રી સુધી જતો રહેશે. અહીંયા તમે જોઈ શકો 18 ડિગ્રી એટલે કે ખાસ કરીને ગુલાબી ઠંડીની શરૂઆત, અને બપોરનું તાપમાન મેક્સિમમ તમે જોઈ શકો 27, 28, 25. અહીંયા તમે જોઈ શકો એ તાપમાન મિત્રો આપણે એસી ચાલુ કરીએ એટલું હોય છે, પરંતુ આ તાપમાન ઘટીને 8 તારીખની આસપાસ તમે જોઈ શકો તાપમાન છે અહીંયા મિત્રો 13 ડિગ્રી જતું રહે. તો નલિયાની અંદર મિત્રો 12, 13, 14 ડિગ્રી એટલે મિત્રો ખાસ કરીને ખૂબ જ ભારે ઠંડી, તમારે સ્વેટર ફરજિયાત પહેરવા પડે આવી ઠંડી મિત્રો 8 તારીખથી જોવા મળશે. તો અહીં તમે જોઈ શકો ખાસ કરીને, અને બપોરનું તાપમાન પણ 26, 25 ડિગ્રીના આસપાસ, તો બપોરે પણ મિત્રો દિવસ દરમિયાન ઠંડી જોવા મળે. તો અહીંયા તમે જોઈ શકો 9 તારીખે 13 ડિગ્રી તાપમાન, 13 ડિગ્રી એટલે કે તમારે ફરજિયાત તાપમાનનો સહારો લેવો પડે. તો અહીં તમે જોઈ શકો તાપમાન પણ એકદમ નીચું જઈ રહ્યું છે. તો તેને લઈને મિત્રો ખાસ કરીને જે શિયાળાની આપણે ધમાકેદાર રાહ જોઈ રહ્યા છે, આ શિયાળો મિત્રો આવી રહ્યો છે. હવે જોઈએ ગુજરાત હવામાન વિભાગની, ભારતીય હવામાન વિભાગની આગાહી અને 1 મહિના સુધીનું વાતાવરણની આગાહી. અહીંયા તમે જોતા ખાસ કરીને 31 તારીખ હજુ પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી તમને પહેલા જ બતાવી દીધું. 1 તારીખે પણ વરસાદને લઈને આગાહી, કારણ કે સિસ્ટમ ગુજરાત ઉપર વિખાઈ રહી છે, પરંતુ 2 તારીખથી તમે જોઈ શકો ગુજરાતમાં વરસાદની આગાહી છે, પરંતુ મહારાષ્ટ્ર સમગ્ર વિસ્તારમાં ઘટી રહ્યું છે. અને 3 તારીખથી તમે જોઈ શકો ગ્રીન એલર્ટ, એટલે કે 2 તારીખ સુધી વરસાદની આગાહી છે. 4 તારીખથી કોઈ આગાહી નહીં. ગુજરાત હવામાન વિભાગની પણ 31 તારીખની આગાહી જોઈએ તો સૌરાષ્ટ્રની અંદર અને અહીંયા તમે જોઈ શકો દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠે મિત્રો આગાહી છે. ત્યારબાદ કોઈ આગાહી નથી. 31 તારીખે એટલે કે આજના દિવસે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે, પરંતુ 1 તારીખથી ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં નથી, માત્ર સૌરાષ્ટ્રના અને તમે જોઈ શકો દક્ષિણ ગુજરાતમાં. અને 2 તારીખે પણ એવી રીતે પણ તમે જોઈ શકો 2 તારીખે એકદમ ક્લીન વાતાવરણ હશે. અને તમે 3 તારીખે જોઈ શકો માત્ર દક્ષિણ ગુજરાતમાં. 4 તારીખે તો મિત્રો નહીવત. 5 તારીખ તો એકદમ ચોખ્ખું વાતાવરણ જોવા મળવાનું છે. આ સિવાય હેવી એટલે કે ભારે વરસાદની ચેતવણી ક્યાં છે, તો આજે મિત્રો ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની ચેતવણી ગુજરાત હવામાન વિભાગ દ્વારા આપેલી, એટલે કે 2 થી 5 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. 1 તારીખે મિત્રો અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરત આ 4 જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી આપેલી છે. બાકી મિત્રો કોઈ વરસાદની આગાહી નથી. અને આ મહિના દિવસનો સુધીનો મેપ જોઈ શકો છો, જે મિત્રો 27 નવેમ્બર સુધીનો છે. 30 તારીખથી લઈને 6 તારીખ સુધી ગુજરાતમાં વરસાદ જોવા મળશે, જે આપણે અત્યારે જોઈ રહ્યા છે. પરંતુ 6 તારીખથી લઈને 13 તારીખ સુધીમાં અહીંયા સુધીનો વિસ્તાર ક્લીન, 13 તારીખથી લઈને 20 નવેમ્બર સુધી ક્લીન, અને 20 તારીખથી લઈને 27 કોઈ પણ ભારતની અંદર વરસાદને લઈને આગાહી નથી. એટલે કે હવે કોઈ પણ જાતની વરસાદને લઈને આગાહી નથી. અહીંયા મેપ પણ જોઈ શકો ગુજરાતની અંદર છે 6 તારીખ સુધી, ત્યારબાદ મિત્રો ક્લીન, કોઈ વરસાદને લઈને આગાહી નથી. અને 3 તારીખ સુધી વાવાઝોડાની અસર રહેશે, ને જેને લઈને આ જે પટ્ટો છે એ વિસ્તારોની અંદર ગુજરાતની અંદર જોવા જઈએ તો ખાસ કરીને વરસાદ જોવા મળશે. ખાસ કરીને આપણે વાત કરી તેમ 1 ઇંચથી લઈને ખાસ કરીને વધુમાં વધુ 5 ઇંચ સુધીનો વરસાદ. બાકી વરસાદને લઈને કોઈ આગાહી નથી. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો, શેર કરજો. આજના વિડીયોમાં આટલું જ. આસ્તુ. જય હિન્દ, જય ભારત.